વાવથરાદ જિલ્લામાં નશાના કારોબારની સામે વાવથરા જિલ્લા પોલીસ દ્વારા કડક અમલવારી કરવામાં આવી રહી છે। ત્યારે માવસરી બાકાસર રોડ પર આવેલા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન માવસરી પોલીસે બાકાસર તરફથી આવતી એક લક્ઝરી બસને અટકાવી સઘન તપાસ હાથ ધરી હતી, જેમાં તપાસ દરમિયાન બસના કેબિનમાંથી પાસ પરમિટ વગરનો ગેરકાયદેસર માદક પદાર્થ પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે 9.13 કિલોગ્રામ પોસ્ટ ડોડા, એક એન્ડ્રોઈડ ફોન અને તેમજ લક્ઝરી બસ સહિત કુલ 8,18,695નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ મામલે બસના ચાલક દેવીદાન પ્રહલાદદાન ગઢવી રહે સચ્છિદ કાતલ્લા, તાલુકો ચોટન, જિલ્લો બાડમેર, રાજસ્થાનની ધરપકડ કરી તેની સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। નશા સામે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ વાવથરાદ પોલીસ કાર્યવાહી કરવા માટે સતત કાર્યશીલ છે। આપ જોઈ રહ્યા છો કે વાવથરાદ જિલ્લામાં નશા સામે પોલીસની કડક કાર્યવાહી જોવા મળી રહી છે। અનેક આવા માદક પદાર્થો સાથેના ગુનાઓ વાવથરાદ પોલીસે દાખલ કર્યા છે।